નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી. વાત કરીએ તો લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપે સંકલન પત્ર સૂચન અભિયાન શરૂ કર્યું છે. આગામી દિવસોમાં શણગારેલો રથ ગામડાઓમાં પરિભ્રમણ કરશે. સમગ્ર વાત કરીએ તો હિંમતનગર લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે સાબરકાંઠા અરવલ્લી બેઠકમાં સમાવેશ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સંપર્ક અભિયાન તેજ ગતિએ આગળ ધપાવાઈ રહ્યું છે. ત્યારે બુધવારે સાબરકાંઠાના સાંસદ, ધારાસભ્યો તેમજ જિલ્લા પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભાજપે સંકલન પત્ર સૂચન અભિયાનનો પ્રારંભ કર્યાની જાહેરાત કરી છે. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવનારા સૂચનોને ઉચ્ચ કક્ષાએ મોકલી આપશે અને જરૂર પડશે તો આ સૂચનોને આધારે ભાજપ જરૂરી ફેરફાર પણ કરશે. આ અંગેની વિગત એવી છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે સાબરકાંઠા બેઠક જીત લેવાના નિર્ણય સાથે લોકસંપર્ક અભિયાન તેજ બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી, વિકાસના કામો અને દેશ મારો પરિવારના સૂત્રને સાર્થક કરવા માટે વિવિધ અભિયાનો થકી વિકાસની વાતો પ્રજા સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે તેને વધુ ઉજાગર કરવાના આશયથી વિવિધ અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે સરકારની વિવિધ યોજનાઓ માટે સંકલ્પ પત્ર સૂચનોનો પ્રારંભ કર્યો છે. જેમાં દરેક મતદાર પોતાનું સૂચન રથના ભ્રમણ દરમિયાન ગામડાઓમાં આ રથ આવે ત્યારે પોતાના સૂચનો રજૂ કરશે. હિંમતનગર ખાતે યોજાયેલ પ્રેસ વાર્તા પ્રસંગે ભાજપના પ્રદેશના માહિતી આપી હતી. JK ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા.